હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલમાં. તો આજનો મારો ટોપિક છે ચર્ચામાં રહેલા વ્યક્તિઓ 2024. પ્રશ્ન નંબર 1. સંયુક્ત રાજ્ય અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી. મહાદ્વીપ છે ઉત્તરી અમેરિકા અને મુદ્રા છે અમેરિકન ડોલર. પ્રશ્ન નંબર 2. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ત્રીજા મહાનિદેશકના રૂપમાં કોને પસંદ કરવામાં આવ્યા છે? જવાબ છે આશિષ ખન્ના. આઈએસએની સ્થાપના થઈ હતી 30 નવેમ્બર 2015. હેડક્વાર્ટર છે ગુરુગ્રામ, હરિયાણા. અધ્યક્ષ છે ભારત અને ઉપાધ્યક્ષ છે ફ્રાન્સ. પ્રશ્ન નંબર 3. શ્રી રવિશંકરને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓનરેરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી સન્માન મળ્યું છે? જવાબ છે ફિઝી ગણરાજ્ય. ફિઝીની રાજધાની છે સુવા અને મુદ્રા છે ફિઝી ડોલર. લુઓંગ કુઓંગ કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે? જવાબ છે વિયેતનામ. વિયેતનામની રાજધાની છે હનોઈ અને મુદ્રા છે વિયેતનામી ડોંગ. પ્રશ્ન નંબર 5. 54મો દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે મિથુન ચક્રવર્તી. તેમને 8 ઓક્ટોબર 2024 આયોજિત થયેલ 70મો રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે વહીદા રહેમાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 6. 1 ઓક્ટોબર 2024 ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટોના મહાસચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે માર્ક રૂટ. નોર્થ એટલાન્ટિક ટ્રીએટી ઓર્ગેનાઇઝેશન નાટોનું હેડક્વાર્ટર આવેલ છે બ્રુસેલ્સ, બેલ્જિયમ. સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1949. વર્તમાનમાં નાટોના 32 સભ્ય દેશ છે. તેમાં 32મો દેશ સ્વીડન છે. પ્રશ્ન નંબર 7. નવેમ્બર 2024માં કયા હોકી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વર્ષ 2024નો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે પુરુષ હરમનપ્રીત સિંહ, ભારત. મહિલા છે ઈબી જાન્સેન, નેધરલેન્ડ. વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપરમાં પુરુષમાં છે પીઆર શ્રીજેશ, ભારત અને મહિલામાં છે એ જીઓ ચીન. પ્રશ્ન નંબર 8. પેરિસ ઓલિમ્પિક 2024માં કોણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ફાઇનલમાં ભારત માટે પહેલું કાંસ્ય મેડલ જીત્યું છે? જવાબ છે મનુ ભાકર. તેઓ હરિયાણાના છે. પ્રશ્ન નંબર 9. ભારતીય રિઝર્વ બેંકના કયા ગવર્નરને સતત બીજી વાર વર્ષ સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ 2024માં A+ ગ્રેડનો પુરસ્કાર મળ્યો છે? જવાબ છે શક્તિકાંત દાસ. આરબીઆઈનું હેડક્વાર્ટર છે મુંબઈ, મહારાષ્ટ્ર. સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935. ગવર્નર છે શક્તિકાંત દાસ. ઉપગવર્નર છે એમ રાજેશ્વર રાવ, સ્વામીનાથન, જે ટી રવિશંકર, ડોક્ટર એમડી પાત્રા. પ્રશ્ન નંબર 10. રોહિણી નૈયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અનિલ પ્રધાન. આ પુરસ્કાર ગ્રામીણ સમુદાયને સશક્ત બનાવવા પ્રતિ તેમની પ્રતિબદ્ધતા માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની સ્થાપના અર્થશાસ્ત્રી અને ઉત્તર પ્રદેશના પૂર્વ આઈએએસ અધિકારી રોહિણી નાયરની સ્મૃતિમાં આપવામાં આવે છે. પુરસ્કારમાં 10 લાખ રૂપિયા અને એક પ્રશસ્તિપત્ર અને એક ટ્રોફી આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. સાહિત્ય ક્ષેત્રે 2024નો નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે હાન કાંગ. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ વર્ષનું સન્માન દક્ષિણ કોરિયાઈ લેખિકા હાન કાંગને આપવામાં આવશે. પ્રશ્ન નંબર 12. નવેમ્બર 2024માં બિહારના પ્રસિદ્ધ લોકગાયિકા શારદા સિન્હાનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તેમને કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે 2018માં. શારદા સિન્હાને બિહારની કોકિલા તરીકે ઓળખવામાં આવે છે. તેમને 1991માં પદ્મશ્રી અને વર્ષ 2000માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો છે.
પ્રશ્ન નંબર 13, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે રિયા સિંઘાએ. પ્રશ્ન નંબર 14, ઓલેગ કોનેનેન્કો અને નિકોલાઈ ચુબે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ISS ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે કયા દેશના છે? જવાબ છે રશિયા. પ્રશ્ન નંબર 15, ભારતના ઓલ ટાઈમ ટેસ્ટ વિકેટ ટેકરમાં રવિન્દ્ર જાડેજા કયા સ્થાન પર છે? જવાબ છે 5મા. ટોપ ભારતીય વિકેટ લેનાર પહેલો નંબર છે અનિલ કુંબલે, બીજો છે રવિચંદ્ર અશ્વિન, ત્રીજો છે કપિલ દેવ અને ચોથો છે હરભજન સિંહ. પ્રશ્ન નંબર 16, કયા પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબ્રોયનું ઓક્ટોબર 2024માં અવસાન થયું છે? જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 17, હિઝબુલ્લાહના નવા પ્રમુખ કોને ઘોષિત કરવામાં આવ્યા છે? જવાબ છે નઈમ કાસિમ. પ્રશ્ન નંબર 18, અડેલ ગીવ હુરુન ઇન્ડિયા ફિલોથ્રોપી લિસ્ટ 2024 અનુસાર ભારતના સૌથી મોટા દાનવીરની યાદીમાં પહેલું સ્થાન કોનું છે? જવાબ છે શિવ નાદર એન્ડ ફેમિલી. પ્રશ્ન નંબર 19, ઓક્ટોબર 2024માં ન્યાયમૂર્તિ KS પુટ્ટુસ્વામીનું અવસાન થયું છે. તેમનો સંબંધ કયા અધિકાર સાથે છે? જવાબ છે રાઇટ ટુ પ્રાઇવસી. ઓક્ટોબર 2024માં તેમનું 98 વર્ષની વયે અવસાન થયું છે. ફેબ્રુઆરી 1926માં કર્ણાટકના કોલારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા. પ્રશ્ન નંબર 20, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? જવાબ છે વિપિન કુમાર. પ્રશ્ન નંબર 21, કયા અભિનેતાને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત અક્કિનેની નાગેશ્વર રાવ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ચિરંજીવી. પ્રશ્ન નંબર 22, એરટેલના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEOના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે શાશ્વત શર્મા. એરટેલની સ્થાપના 7 જુલાઈ 1995ના થઈ હતી. હેડક્વાર્ટર છે નવી દિલ્હી. સંસ્થાપક છે સુનિલ ભારતી મિત્તલ. પ્રશ્ન નંબર 23, બેલન ડી અને પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલરનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે રોડ્રિગો હર્નાન્ડેઝ પુરુષ અને એતાના બોનમતી મહિલામાં. રોડ્રિગો છે માન્ચેસ્ટર સિટી સ્પેન અને એતાના બોનમતી છે બાર્સિલોના સ્પેન. પ્રશ્ન નંબર 24, પ્રજાતિ અસ્તિત્વ આયોગ દ્વારા સંરક્ષણ નેતૃત્વ માટે હેરી મેસેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે બિભવકુમાર તાલુકદાર. પ્રશ્ન નંબર 25, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નાફેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા છે? જવાબ છે દીપક અગ્રવાલ. નાફેડની સ્થાપના થઈ હતી 2 ઓક્ટોબર 1958ના અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. પ્રશ્ન નંબર 26, ઓક્ટોબર 2024માં પશ્ચિમી હિમાલયમાં એક સાપની પ્રજાતિ ઇંગુઇકુલસ ડિકેપ્રિયોની શોધ થઈ છે. તેનું નામ કયા અભિનેતાના નામ પર રાખવામાં આવ્યું છે? જવાબ છે લિયોનાર્ડો ડિકેપ્રિયો. પ્રશ્ન નંબર 27, ઓક્ટોબર 2024માં દુનિયાની સર્વોચ્ચ રેન્કવાળી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ બની છે? જવાબ છે શ્રીજા અકુલા. પ્રશ્ન નંબર 28, પાકિસ્તાનના આગળના મુખ્ય ન્યાયાધીશ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે ન્યાયમૂર્તિ યાહિયા અફ્રીદી. પ્રશ્ન નંબર 29, ફૂટબોલમાં 50મો આંતરરાષ્ટ્રીય ગોલ કરનારી પહેલી ભારતીય મહિલા કોણ બની છે? જવાબ છે બાલાદેવી. પ્રશ્ન નંબર 30, ઓક્ટોબર 2024માં પૂર્વ ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાણી રામપાલે સંન્યાસની ઘોષણા કરી છે. તેમને કયા વર્ષે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે 2020માં. પ્રશ્ન નંબર 31, ઉદયનિધિ સ્ટાલિનને કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે તમિલનાડુ. પ્રશ્ન નંબર 32, જાપાનમાં વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટૂરમાં પુરુષોની 5000 મીટર દોડમાં ભારતીય એથ્લીટ
ગુલવીર સિંહને કયું મેડલ મળ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 33. કયા દેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે? જવાબ છે બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 34. 1 ઓક્ટોબર 2024 જમ્મુ કાશ્મીરના નવા ડીજીપીના રૂપમાં કોણ નિયુક્ત થયા છે? જવાબ છે નલિન પ્રભાત. પ્રશ્ન નંબર 35. સશસ્ત્ર બળ ચિકિત્સા સેવાની મહાનિર્દેશકના પદ પર નિયુક્ત થનાર પહેલા મહિલા કોણ બન્યા છે? જવાબ છે આરતી સરીન. પ્રશ્ન નંબર 36. પ્રતિષ્ઠિત શાસ્ત્ર રામાનુજમ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે એલેક્ઝાન્ડર ડન. પ્રશ્ન નંબર 37. ભારતીય મૂળના રવિ અહુજા કઈ કંપનીના સીઈઓ નિયુક્ત થયા છે? જવાબ છે સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ. પ્રશ્ન નંબર 38. વિદેશ મંત્રી એસ જયશંકર 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહયોગ સંગઠનના શાસન અધ્યક્ષની બેઠકમાં ભાગ લેવા કયા દેશમાં જશે? જવાબ છે ઇસ્લામાબાદ, પાકિસ્તાન. એસસીઓનું હેડક્વાર્ટર છે બેઇજિંગ, ચીન અને મહાસચિવ છે ઝાંગમિંગ. પ્રશ્ન નંબર 39. કયા દેશે ઈરાન સંઘર્ષને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધ લગાવ્યો છે? જવાબ છે ઇઝરાયેલ. પ્રશ્ન નંબર 40. મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમાર સન્માન 2023થી કોને સન્માનિત કરવામાં આવશે? જવાબ છે રાજકુમાર હિરાની. પ્રશ્ન નંબર 41. કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે પ્રીતિ સુદન. પ્રશ્ન નંબર 42. મેડિકલ ક્ષેત્રે 2024નો નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂકુન. પ્રશ્ન નંબર 43. નેપાળના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? જવાબ છે પ્રકાશ માનસિંહ રાઉત. પ્રશ્ન નંબર 44. ભૌતિક ક્ષેત્રે 2024 નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે જોન હોપફિલ્ડ અને જેફરી હિન્ટન. પ્રશ્ન નંબર 45. ઓક્ટોબર 2024માં સિંગાપુર ઓપન સ્નૂકર 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે પંકજ અડવાણી. પ્રશ્ન નંબર 46. રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે 2024 નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પર. પ્રશ્ન નંબર 47. જર્મનીમાં ભારતના નવા રાજદૂત કોને બનાવવામાં આવ્યા છે? જવાબ છે અજીત વિનાયક ગુપ્તે. પ્રશ્ન નંબર 48. ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે સંજીવ કુમાર સિંગલા. પ્રશ્ન નંબર 49. ભારતીય ચૂંટણી આયોગે આગળની ઝારખંડ ચૂંટણી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે? જવાબ છે મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન નંબર 50. ઓક્ટોબર 2024માં ડોક્ટર નીના મલ્હોત્રાને કયા દેશના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે સ્વીડન. સ્વીડનની રાજધાની છે સ્ટોકહોમ, મુદ્રા છે સ્વીડિશ ક્રોના, પ્રધાનમંત્રી છે ઉલ્ફ ક્રિસ્ટર્સન. પ્રશ્ન નંબર 51. એક્સિસ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? જવાબ છે અમિતાભ ચૌધરી. પ્રશ્ન નંબર 52. ઓક્ટોબર 2024માં પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની રોહિણી ગોડબોલેનું 72 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને કયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે 2019માં. પ્રશ્ન નંબર 53. 2024ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ડોરોન એસમોગ્લુ, સાયમન જોન્સન્સ અને જેમ્સ એ રોબિન્સન. પ્રશ્ન નંબર 54. ભારતીય તટરક્ષક બોર્ડ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ આઈસીજીના 26મા મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે પરમેશ શિવમણી. પ્રશ્ન નંબર 55. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ છે ઉમર અબ્દુલ્લા. પ્રશ્ન નંબર 56. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર 14C રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? જવાબ છે રશ્મિકા મંદાના.
પ્રશ્ન નંબર 57, કયા દેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજનીતિ વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અલ્જીરિયા. પ્રશ્ન નંબર 58, ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? જવાબ છે ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થઈ હતી 26 જાન્યુઆરી 1950. હેડક્વાર્ટર આવેલ છે નવી દિલ્હી. પ્રશ્ન નંબર 59, ફેમિના મિસ ઇન્ડિયા 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે નિકિતા પોરવાલ. પ્રશ્ન નંબર 60, ઓક્ટોબર 2024માં રતન ટાટાજીનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે 2008માં. પ્રશ્ન નંબર 61, માઉન્ટ સિસાપંગમાં પર ચડનાર પહેલા ભારતીય કોણ બન્યા છે? જવાબ છે અર્જુન વાજપેયી. પ્રશ્ન નંબર 62, ટેલિગ્રામના સંસ્થાપક પાવેલ ડુરોવને પ્લેટફોર્મ પર ઇલીગલ સામગ્રી સંબંધિત આરોપો માટે કયા દેશમાં પકડવામાં આવ્યા છે? જવાબ છે ફ્રાન્સ. પ્રશ્ન નંબર 63, ઓક્ટોબર 2024માં ભારતનું પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર પી વેણુગોપાલનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે 1998માં. પ્રશ્ન નંબર 64, કિંગ ઓફ ક્લે નામથી પ્રખ્યાત કયા ટેનિસ ખેલાડીએ સંન્યાસની ઘોષણા કરી છે? જવાબ છે રાફેલ નડાલ. પ્રશ્ન નંબર 65, જાપાનના 102માં પ્રધાનમંત્રી કોણ બન્યા છે? જવાબ છે શિગેરુ ઇશિબા. જાપાનની રાજધાની છે ટોક્યો અને મુદ્રા છે એન. પ્રશ્ન નંબર 66, ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ કોણ નિયુક્ત થયા છે? જવાબ છે નોએલ ટાટા. પ્રશ્ન નંબર 67, 8000 મીટરથી વધુ ઊંચાઈ સુધીના 14 પર્વત શિખર ચડનાર સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ કોણ બન્યા છે? જવાબ છે નીમા રિંજી શેરપા, 18 વર્ષની વયે. ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસના સીઈઓ કોણ નિયુક્ત થયા છે? જવાબ છે એલ સત્યા શ્રીનિવાસ. પ્રશ્ન નંબર 69, કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગ નેશનલ કમિશન ફોર વુમન NCWના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કર્યા છે? જવાબ છે વિજયા કિશોર રહાટકર, 9માં. પ્રશ્ન નંબર 70, 9000 ટેસ્ટ રન સુધી પહોંચનારા ચોથા ભારતીય બેટ્સમેન કોણ બન્યા છે? જવાબ છે વિરાટ કોહલી. પ્રશ્ન નંબર 71, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષના રૂપમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે લિયુ યુકુન, ચીન. સર્વશ્રેષ્ઠ મહિલા એથ્લીટ ઓફ યર છે યાંગજી, કોરિયા. પ્રશ્ન નંબર 72, ઓક્ટોબર 2024માં વૈશ્વિક માનવીય નેતૃત્વ માટે 2024ના માનવતાવાદી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે મોહનજી. પ્રશ્ન નંબર 73, ઇન્ડોનેશિયાના 8મા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? જવાબ છે પ્રબોવો સુબિયાન્તો. પ્રશ્ન નંબર 74, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી 2024 પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો છે? જવાબ છે શાહરૂખ ખાન, જવાન માટે. આયોજન સ્થળ હતું અબુધાબી. સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે એનિમલ, સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત. સર્વશ્રેષ્ઠ અભિનેતા છે શાહરૂખ ખાન, જવાન. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી છે રાની મુખર્જી, મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે. પ્રશ્ન નંબર 75, કોણ વાયુસેનાના ઉપપ્રમુખના રૂપમાં નિયુક્ત થયા છે? જવાબ છે એસપી ધારકર. પ્રશ્ન નંબર 76, વર્ષ 2025માં કોણ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે એક્સિયોન 4 મિશનનું સંચાલન કરશે? જવાબ છે શુભાંશુ શુક્લા. પ્રશ્ન નંબર 77, ઓગસ્ટ 2024માં કયા દેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સતત 15 વર્ષથી સત્તામાં રહ્યા બાદ અચાનક પોતાનું રાજીનામું આપ્યું છે અને દેશ છોડી દીધો છે? જવાબ છે બાંગ્લાદેશ. પ્રશ્ન નંબર 78, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના પ્રમુખ કોણ બન્યા છે? જવાબ છે અમિત ગર્ગ.
પ્રશ્ન નંબર 79, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? જવાબ છે અનુરા કુમાર દિશાનાયકે. પ્રશ્ન નંબર 80, ભારતના નવા વાયુસેના પ્રમુખ કોણ બન્યા છે? જવાબ છે અમરપ્રીત સિંહ. પ્રશ્ન નંબર 81, મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે ધ્રુવી પટેલે. પ્રશ્ન નંબર 82, 500 પુરસ્કાર સમારોહમાં કોણે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે મેગ્નસ કાર્લસન અને જુડિથ પોલગર. પ્રશ્ન નંબર 83, ભારતની કઈ મહિલા બોક્સર તેલંગાણા પોલીસમાં ડીએસપીના પદ પર નિયુક્ત થયા છે? જવાબ છે નિખત ઝરીન. એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? જવાબ છે અનુરાગ ગર્ગ. એનસીબીનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી. સ્થાપના થઈ હતી 17 માર્ચ 1986. તેનું સૂત્ર છે આ સૂચના પ્રવર્તન સમન્વય. પ્રશ્ન નંબર 86, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટરવેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ નિયુક્ત થયા છે? જવાબ છે મનુ ભાકર. એલસીએ તેજસ ઉડાવનારી પહેલી મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? જવાબ છે મોહના સિંહ. પ્રશ્ન નંબર 88, સશસ્ત્ર સીમા બળના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? જવાબ છે અમૃત મોહન પ્રસાદ. એસએસબીની સ્થાપના થઈ હતી 20 ડિસેમ્બર 1963. હેડક્વાર્ટર છે નવી દિલ્હી અને સૂત્ર છે સેવા, સુરક્ષા અને બંધુત્વ. પ્રશ્ન નંબર 89, અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? જવાબ છે આતિશી માર્લેના. પ્રશ્ન નંબર 90, પેરિસ પેરાલિમ્પિક 2024માં નવદીપ સિંહે પુરુષોની ભાલાફેંક F41 ફાઇનલ સ્પર્ધામાં કયું મેડલ મેળવ્યું છે? જવાબ છે ગોલ્ડ મેડલ. પ્રશ્ન નંબર 91, કોણ એશિયાઈ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પહેલા ભારતીય અધ્યક્ષ નિમાયા છે? જવાબ છે રણધીર સિંહ. પ્રશ્ન નંબર 92, સપ્ટેમ્બર 2024માં કોને ફ્રાન્સના પ્રધાનમંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે મિશેલ બાર્નિયર. રાજધાની છે પેરિસ. મુદ્રા છે યુરો. રાષ્ટ્રપતિ છે ઇમેન્યુએલ મેક્રોન. પ્રશ્ન નંબર 93, પેરિસ પેરાલિમ્પિક 2024માં હરવિંદર સિંહ તીરંદાજીના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ મેળવનાર પહેલા ભારતીય બન્યા છે. એ ભારતના કયા રાજ્યના છે? જવાબ છે હરિયાણા. પ્રશ્ન નંબર 94, કોણે પેરાલિમ્પિક રમતમાં ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે? જવાબ છે અવની લેખરા. 2024 ગ્રીષ્મકાલીન પેરાલિમ્પિકનું આયોજન થયું હતું 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024. આયોજન સ્થળ હતું પેરિસ, ફ્રાન્સ. સંસ્કરણ હતું 17મું. પ્રશ્ન નંબર 95, કોને પેરિસ ઓલિમ્પિક 2024ની સફળતા માટે ગોલ્ડ મેડલ સાથે ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ઇમેન્યુએલ મેક્રોન. પ્રશ્ન નંબર 96, કોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે રાજવિન્દર સિંહ ભટ્ટી. પ્રશ્ન નંબર 97, ઓગસ્ટ 2024માં કોને સીમા સુરક્ષા બળ BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે દલજીતસિંહ ચૌધરી. પ્રશ્ન નંબર 98, કોને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ છે જય શાહ. ICCનું હેડક્વાર્ટર આવેલ છે દુબઈ. પ્રશ્ન નંબર 99,
73મો મિસ યુનિવર્સ 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે વિક્ટોરિયા કેજર થેલ્વિક, ડેનમાર્ક. પ્રશ્ન નંબર 100. નવેમ્બર 2024માં કોણે પોતાના ઉપન્યાસ ઓર્બિટલ માટે 2024નો બુકર પ્રાઇઝ જીત્યું છે? જવાબ છે સામંથા હાર્વે. પ્રશ્ન નંબર 101. કોને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે જેની એપર્નબેક, જર્મન લેખિકા છે. તેમનું પુસ્તક છે કેરોસ. પ્રશ્ન નંબર 102. 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સત્યજીત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ફિલિપ નોયસને. પ્રશ્ન નંબર 103. કયા રાજ્યોના સ્પેશિયલ ટાસ્ક ફોર્સના 4 સભ્યોને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અસમ. પ્રશ્ન નંબર 104. સખારોવ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે મારિયા કોરિના મચાડો અને એડમન્ડો ગોન્ઝાલેઝ, વેનેઝુએલાના છે બંને. પ્રશ્ન નંબર 105. કર્ણાટક સરકારે કયા શિલ્પકારને રાજ્યોત્સવ પુરસ્કાર 2024થી સન્માનિત કર્યા છે? જવાબ છે અરુણ યોગીરાજ. પ્રશ્ન નંબર 106. જુલાઈ 2024માં કોને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ અપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે નરેન્દ્ર મોદીજી. પ્રશ્ન નંબર 107. કોને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે શિવશંકરી. પ્રશ્ન નંબર 108 છે. કયા ભારતીય સંસ્થાનને સ્વાસ્થ્ય નિર્માણ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો 2024 નેલ્સન મંડેલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ છે નિમહાન્સ સંસ્થાન. પ્રશ્ન નંબર 109. જુલાઈ 2024માં ફ્રાન્સના મુખ્ય નાગરિક સન્માન સેવેલિયર ડી લા લીઝન ડી ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે રોશની નાદર મલ્હોત્રા. પ્રશ્ન નંબર 110. જુલાઈ 2024માં પેરિસના ગ્રેવિન મ્યુઝિયમ દ્વારા વિશેષ સોનાના સિક્કાથી સન્માનિત થનાર પહેલા ભારતીય અભિનેતા કોણ બન્યા છે? જવાબ છે શાહરૂખ ખાન. પ્રશ્ન નંબર 111. ગિફ્ટ ગ્લોબલ વોટરટેક પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? જવાબ છે કેન્દ્રીય જલ આયોગ. પ્રશ્ન નંબર 112. કયા રાજ્યમાં આવેલ સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2024 માટે પસંદ કરવામાં આવ્યું છે? જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 113 છે. કયા ભારતીય પર્યાવરણવિદને ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2024 માટે પસંદ કરવામાં આવ્યા છે? જવાબ છે આલોક શુક્લા. પ્રશ્ન નંબર 114. વર્ષ 2024માં કોને લતા મંગેશકર દીનાનાથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અમિતાભ બચ્ચન. પ્રશ્ન નંબર 115. 2024માં કયા મલયાલમ કવિને 33માં સરસ્વતી સન્માન 2023 માટે પસંદ કરવામાં આવ્યા છે? જવાબ છે પ્રભા વર્મા, ઉપન્યાસ રૌદ્ર સાત્વિકમ માટે. પ્રશ્ન નંબર 116. ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ડ્રક ગ્યાલપો પ્રાપ્ત કરનાર પહેલા વિદેશી પ્રમુખ કોણ બન્યા છે? જવાબ છે નરેન્દ્ર મોદીજી. પ્રશ્ન નંબર 117. કોણે 2024 વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યરનો પુરસ્કાર જીત્યો છે? જવાબ છે મોહમ્મદ સલેમ. પ્રશ્ન નંબર 118. 2024માં કેટલા લોકોને દેશનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે 5. એક પેલું છે ચૌધરી ચરણસિંહ, પૂર્વ પ્રધાનમંત્રી. બીજું છે પીવી નરસિમ્હા રાવ, પૂર્વ પ્રધાનમંત્રી. ત્રીજું છે વૈજ્ઞાનિક MS સ્વામીનાથન. ચોથું છે કર્પૂરી ઠાકોર, બિહારના રાજ્યના મુખ્યમંત્રી. પાંચમું છે લાલકૃષ્ણ અડવાણી. પ્રશ્ન નંબર 119. કઈ રાજ્યની વ્યાપક રિસ્પોન્સિબલ ટુરિઝમ પરિયોજનાએ 2024 માટેનો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિસ્પોન્સિબલ ટુરિઝમનો ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ છે કેરળ.
પ્રશ્ન નંબર 120, કોને વર્ષ 2023 માટે આઈસીસી લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે દીપક સિંહ મહેતા. પ્રશ્ન નંબર 121, જૈવ વિવિધતા માટે 2024નો મિડોરી પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે વેરા વોરોનોવા અને યશાબેલ અગસ્ટીનાએ. પ્રશ્ન નંબર 122, સપ્ટેમ્બર 2024માં કોને બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે વિનોદ બચ્ચન. પ્રશ્ન નંબર 123, ગૂગલના સીઈઓને આઈઆઈટી ખડગપુરની માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેનું નામ શું છે? જવાબ છે સુંદર પિચાઈ. પ્રશ્ન નંબર 124, કોને અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન દ્વારા પ્રતિષ્ઠિત ડિસ્ટિંગ્વિશ્ડ મેન્ટર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે જીતેન્દ્રસિંહ. પ્રશ્ન નંબર 125, વર્ષ 2024માં કોણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા સર્વોચ્ચ પુરસ્કાર ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત થનાર બીજા ભારતીય બન્યા છે? જવાબ છે અભિનવ બિંદ્રા. પ્રશ્ન નંબર 126, મે 2024માં કોને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર પુરસ્કાર 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે રાધિકા સેન. પ્રશ્ન નંબર 127, કોસ્પર હેરીમેસી પુરસ્કાર 2024થી સન્માનિત થનારા પહેલા ભારતીય કોણ બન્યા છે? જવાબ છે પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ. પ્રશ્ન નંબર 129, માર્ચ 2024માં સંગીત કલાનિધિ પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે ટી.એમ. કૃષ્ણા. પ્રશ્ન નંબર 130, 77મો બાફટા એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે એમ્મા સ્ટોન. પ્રશ્ન નંબર 131, અસમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અસમ વૈભવ સન્માન 2023થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે રંજન ગોગોઈ. પ્રશ્ન નંબર 132, જાન્યુઆરી 2024માં પ્રતિષ્ઠિત સ્કાયટ્રેક્સ પુરસ્કારમાં કયા દેશના ચાંગી એરપોર્ટને 2023 માટેનો વિશ્વનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે? જવાબ છે સિંગાપુર. પ્રશ્ન નંબર 133, 69મો ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ છે રણવીર કપૂર. પ્રશ્ન નંબર 134, કયા ભારતીયને વિટલી ગોલ્ડ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે પૂર્ણિમા દેવી બર્મન, આસામના છે. પ્રશ્ન નંબર 135, કોને પોતાની પહેલી લઘુ શીર્ષ કહાની શ્રેણી માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો છે? જવાબ છે પ્રશાંતિ રામ. પ્રશ્ન નંબર 136, પોતાના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ફિક્કી યંગ લીડર્સ યુથ આઇકોન પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના. પ્રશ્ન નંબર 137, ભારતની કઈ મહિલાને અમલ ક્લૂની મહિલા સશક્તિકરણ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે આરતી, જે ઉત્તર પ્રદેશના રિક્ષા ચાલક છે. પ્રશ્ન નંબર 138, કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકને ખગોળ વિજ્ઞાનમાં 2024માં પ્રતિષ્ઠિત 100 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે શ્રીનિવાસ આર કુલકર્ણી. પ્રશ્ન નંબર 139, મે 2024માં કાન્સ ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનારી પહેલી ભારતીય કોણ બની છે? જવાબ છે અનસુયા સેન ગુપ્તા. પ્રશ્ન નંબર 140, મે 2024માં સાહિત્ય અકાદમી ફેલોશિપ 2021 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે રસ્કિન બોન્ડ. પ્રશ્ન નંબર 141, વૈશ્વિક ઉર્જા પુરસ્કાર 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે કૌશિક રાજ શેખર. પ્રશ્ન નંબર 142 છે, કયા ભારતીય કેપ્ટનને સમુદ્ર ક્ષેત્રમાં બહાદુરી માટે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન 2024 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ છે અવહિલાસ રાવત. પ્રશ્ન નંબર 143, નેલ્સન મંડેલા લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર 2024થી સન્માનિત થનાર પહેલા ભારતીય કોણ બન્યા છે? જવાબ છે વિનોદ ગણાત્રા. ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો પુરસ્કાર કોણે જીત્યો છે? જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે.
ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર આપજો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.